તો ચાલો આજે વાત કરીએ 18મી સદીના ભારતના એક એવા જબરજસ્ત શાસકની જેમણે ખબર છે દુનિયાની એક ઉભરતી મહાસત્તાને સીધો પડકાર ફેંક્યો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ મૈસૂરના શક્તિશાળી શાસક હૈદર અલીની. પણ અહીંયા એક મોટો સવાલ મનમાં આવે છે, બરાબર ને? કે ભાઈ, એક સામાન્ય સૈનિક એ સમયના શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને હરાવી કેવી રીતે શક્યો? આ તો કંઈ નાની સૂની વાત નથી. તો ચાલો આખી વાતને સમજીએ અને આ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલાં ચાલો એમની આ અકલ્પનીય સફરની શરૂઆતથી જ વાત કરીએ. ક્યાંથી એમણે શરૂ કર્યું હતું? જો, હૈદર અલીનો જન્મ થયો 1721માં અને એમની શરૂઆત કોઈ રાજવી પરિવારમાં નથી થઈ. ના, એ તો મૈસૂર રાજ્યના સૈન્યમાં એક બિલકુલ સામાન્ય સૈનિક હતા અને બસ અહીંથી જ એમની આ અસાધારણ યાત્રાનો પાયો નખાયો હતો. અને એમની જે પ્રગતિ હતી ને, એની ગતિ તો જુઓ, એકદમ રસપ્રદ. એમણે પોતાની બુદ્ધિ અને લશ્કરી આવડતના જોરે શું કર્યું? એક સામાન્ય સૈનિકમાંથી સીધા લશ્કરી અધિકારી બન્યા, ત્યાંથી સેનાપતિ અને પછી તો છેવટે મૈસૂરના વાસ્તવિક શાસક, જેને દલવાઈ કહેવાતા, એ પદ સુધી પહોંચી ગયા. ખરેખર આ કોઈ અકલ્પનીય સફરથી ઓછું નથી. એક વાત તો એમના વિશે ખરેખર આશ્ચર્ય પમાડે એવી છે, એક મોટો વિરોધાભાસ. હૈદર અલી ભણેલા નહોતા. હા, એ અભણ હતા, પણ તોય એ એવા કુશળ વહીવટ કરતા હતા ને કે વાત ન પૂછો. અને એટલું જ નહીં, કન્નડ, હિન્દુસ્તાની, મરાઠી આવી તો કેટલીય ભાષાઓ એ ફટાફટ બોલી શકતા હતા. આ બતાવે છે કે એમની વ્યવહારુ બુદ્ધિ કેટલી ગજબની હશે. હવે એમની આટલી બધી શક્તિ પાછળનું મુખ્ય કારણ શું હતું? એમનો મુખ્ય સ્ત્રોત શું હતો? તો એ હતી એમની દૃષ્ટિ, એક એવું આધુનિક સૈન્ય બનાવવાની દૃષ્ટિ જે તે સમયની યુરોપિયન સેનાઓને પણ જોરદાર ટક્કર આપી શકે. જુઓ, હૈદર અલીએ વાત બરાબર સમજી ગયા હતા કે હવે સમય બદલાઈ રહ્યો છે. એ વખતે બીજા ભારતીય શાસકો શું કરતા હતા? બસ પોતાની સેનામાં વધારે સૈનિકો અને ઘોડેસવારો ભરતી કરવા પર જોર આપતા હતા. પણ હૈદરનું ધ્યાન ક્યાં હતું? એમનું ધ્યાન હતું યુરોપિયન યુદ્ધનીતિ અને નવી નવી ટેકનોલોજી પર. એમને પાક્કી ખબર હતી કે ભવિષ્યના યુદ્ધો તો આ જ રીતે જીતાશે. તો એમણે કર્યું શું? એમની રણનીતિનો પહેલો ભાગ હતો તાલીમ. એમણે ફ્રેન્ચ સલાહકારોને બોલાવ્યા. એમની મદદથી પોતાના પાયદળને, એટલે કે પગપાળા સૈનિકોને યુરોપિયન સ્ટાઇલમાં ટ્રેનિંગ આપી. અને એનું પરિણામ શું આવ્યું? એક એવી શિસ્તબદ્ધ અને પ્રોફેશનલ સેના તૈયાર થઈ જે કોઈપણ દુશ્મનનો સામનો કરવા માટે એકદમ તૈયાર હતી. સારું, તાલીમ તો થઈ ગઈ, હવે વારો હતો ટેકનોલોજીનો. આ માટે હૈદર અલીએ દિંડીગુલમાં આધુનિક હથિયારો બનાવવાનો એક આખું કારખાનું શરૂ કરી દીધું. આનાથી ફાયદો એ થયો કે વિદેશી શસ્ત્રો પર આધાર રાખવાની જરૂર ઓછી થઈ ગઈ અને સૌથી મોટી વાત, એમણે એક એવા ક્રાંતિકારી હથિયારનો ઉપયોગ શરૂ કર્યો જેણે આખી રમત જ બદલી નાખી. અને એ ક્રાંતિકારી હથિયાર એટલે મૈસૂરિયન રોકેટ્સ. જી હા, એ દુનિયાના પહેલા એવા લશ્કરી રોકેટ હતા જે લોખંડના કવચવાળા હતા. જરા વિચારો, જ્યારે આ રોકેટ એક સાથે દુશ્મનની સેના પર ત્રાટકતા હશે ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાતી હશે. ચારે બાજુ અંધાધૂંધી અને ડરનો માહોલ. આ એમનું એક એવું ગુપ્ત હથિયાર હતું જેણે અંગ્રેજોના પણ હોશ ઉડાવી દીધા હતા. તો હવે સવાલ એ છે કે આ નવી અને આધુનિક સેના લઈને હૈદર અલીએ પોતાના સૌથી મોટા દુશ્મન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સામનો કેવી રીતે કર્યો? ચલો જોઈએ. જો, હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે મુખ્યત્વે બે મોટા યુદ્ધો થયા. પહેલું હતું એંગ્લો-મૈસૂર યુદ્ધ, જે 1767થી 1769 સુધી ચાલ્યું અને આ યુદ્ધમાં હૈદર અલીનો જબરજસ્ત વિજય થયો. પછી બીજું યુદ્ધ 1780માં શરૂ થયું. પણ અહીં એક દુઃખદ ઘટના બની. 1782માં કેન્સરના કારણે હૈદર અલીનું અવસાન થયું અને આ સંઘર્ષની બધી જવાબદારી એમના પુત્ર ટીપુ સુલતાન પર આવી પડી. પણ પહેલા યુદ્ધમાં એમની જીત કેટલી મોટી હતી એનો અંદાજ ખાલી એક વાત પરથી લગાવી શકાય છે. હૈદર અલીની સેના લડતા લડતા છેક મદ્રાસ સુધી પહોંચી ગઈ હતી. હા, આજના ચેન્નઈના દરવાજા સુધી. અને ત્યાં એમણે અંગ્રેજોને પોતાની શરતો પર સંધિ કરવા માટે મજબૂર કરી દીધા હતા. એ સમયમાં કોઈ ભારતીય શાસક માટે આ એક અભૂતપૂર્વ, કલ્પના બહારની સિદ્ધિ હતી. તો હૈદર અલીએ પાછળ શું છોડ્યો? એમનો વારસો શું છે અને ભારતના ઇતિહાસ પર એમની અસર કેવી રહી? ચાલો હવે એના પર નજર કરીએ. એમનો વારસો ખરેખર બહુ મોટો છે.
પહેલું તો એમણે પોતાના પુત્ર ટીપુ સુલતાન માટે એક મજબૂત રાજ્યનો પાયો તૈયાર કરી દીધો. બીજું, એમની રોકેટ ટેકનોલોજી એ એટલી આગળ હતી કે પાછળથી ખુદ અંગ્રેજોએ એને અપનાવી લીધી. ત્રીજું, એ એક ધાર્મિક રીતે સહિષ્ણુ શાસક હતા, જેમણે હિન્દુ મુસ્લિમ એકતા પર ખૂબ ભાર મૂક્યો. અને સૌથી અગત્યની વાત, એ એવા બહુ ઓછા ભારતીય શાસકોમાંથી એક હતા જેમણે એક મોટા યુદ્ધમાં અંગ્રેજોને નિર્ણાયક રીતે હરાવ્યા હતા. અને આ બધી વાતો પરથી એક છેલ્લો પણ બહુ મોટો સવાલ ઊભો થાય છે. જરા વિચારો, જો 1782માં હૈદરલીનું કંસરને કારણે અચાનક અવસાન ન થયું હોત તો શું દક્ષિણ ભારતનો અને કદાચ આખા ભારતનો ઇતિહાસ આજે કંઈક અલગ જ હોત? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ ઇતિહાસકારો શોધી રહ્યા છે અને જે આપણને વિચારવા પર મજબૂર કરે છે.